પાઠ નંબર 10 કૃષિ ઘણા સમય પછી આપણી મુલાકાત થઈ। વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર આ પાઠ એકદમ મહત્વનો છે। ઘણું બધું આની અંદરથી પૂછાય છે। લગભગ 7 માર્કનું વેટેજ ધરાવતો આ પાઠ છે કૃષિ। સેક્શન એફની અંદર પણ અહીંયા આગળથી 4 માર્કનો મોટો પ્રશ્ન પૂછાય છે। એ પ્રશ્ન રિલેટેડ આજે આપણે વાતો કરવાના છીએ। તો પહેલાં જોઈએ છીએ, અગાઉ હેરિટેજ વિશે વાતો કરતા હતા, કૃષિ વિશે વાતો આજે કરવાની છે। તો ત્યાં આગળ આપણે શું જોયેલું હતું? તો ત્યાંની અંદર આપણે એવી વસ્તુ જોઈ હતી કે ભારત એ અધ્યાત્મ પ્રધાન દેશ છે, યાની કે ભારત એ આધ્યાત્મિકતાને વરી ચૂકેલો દેશ છે। અહીંયા આગળ જે વાત કરવાના છીએ તો અહીંયા આગળ એના માટે એક નવો શબ્દ વપરાયેલો છે, અને એ શબ્દ એવો છે કે ભારત એ એક કૃષિ પ્રધાન દેશ છે। કારણ કે સમગ્ર વિશ્વની અંદર ભારત જે છે એ ભારત વિસ્તારની દ્રષ્ટિએ 7મા નંબરે આવતો દેશ છે। ભારતની અંદર વિસ્તાર મોટો છે, પરંતુ મોટાભાગના વિસ્તારની અંદર લોકો ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલા છે। જો ભારતની અંદર વરસાદનું પ્રમાણ ઓછું હોય તો આપણને બધાને ખબર છે કે બજારની અંદર મંદીનો માહોલ જોવા મળે। ભારતનો ખેડૂત જો શ્રીમંત હોય તો જ બજારની અંદર પૈસો હરતો ફરતો જોવા આપણને મળે છે। તો અહીંયા આગળ કૃષિની અંદર શું વાત કરવાની છે? તો કે ભારત જે છે, ભારત કઈ રીતે ખેતી કરી રહ્યું છે, કઈ કઈ નિકાસો ભારતની અંદર કઈ કઈ ઉપજો થાય છે, ભારતનો ખેડૂત જે છે એ કેવું જીવન જીવી રહ્યો છે, એ બાબતની ચર્ચાઓ આપણે આ પાઠમાં કરવાના છીએ। તો જોતા જઈએ, પહેલેથી શું કહે છે? ભારત એ પ્રાચીન કાળથી કૃષિ ભારતના લોકોની આર્થિક પ્રવૃત્તિ છે। ભૂતકાળના જમાનાથી આપણે શરૂ કરીએ છીએ, જ્યારે આદિમાનવ હતા ત્યારથી લઈને આજ દિન સુધી મોટાભાગના લોકો ભારતની અંદર ખેતી સાથે જોડાયેલા છે અને ખેતીને પોતાની આર્થિક પ્રવૃત્તિ માને છે। આર્થિક પ્રવૃત્તિ એટલે આપણે જોઈ ગયા કે અર્થ એટલે નાણું, યાની કે મોટાભાગના લોકો પૈસા કમાવવા માટે ખેતીનો ઉપયોગ કરે છે અને ખેતીમાંથી પૈસા કમાય છે અને પોતાની આજીવિકા પોતે ચલાવે છે। ખેતી ભારતનું મહત્વનું સંસાધન છે। ખેતી માં દેશના લગભગ 60% લોકો રોકાયેલા છે। ભારતની વસ્તી આપણે લઈએ છીએ તો એ વસ્તીમાંથી 60% લોકો એવા છે કે જે ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલા છે। 60% જેટલા લોકો ભારતમાં ખેતી સાથે જોડાયેલા જોવા મળે છે। તો આપણને સ્વાભાવિક રીતે ખબર પડી જશે કે જો ભારતની અંદર વરસાદ નહીં થાય અથવા તો સિંચાઈની અપૂરતી સગવડતાઓ હશે તો ભારતના લોકો ઉપર શું એની અસર થશે, બજારમાં કેવો માહોલ જોવા મળશે। તો અહીંયા આગળ 60% જેટલા લોકો જે છે એ 60% લોકો ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલા છે। તો ખાસ એમસીક્યુમાં પણ પ્રશ્ન પૂછાય તો પણ આપણને ખબર પડવી જોઈએ કે ખેતી સાથે જોડાયેલા લોકોનું પ્રમાણ કેટલા ટકા છે? તો કે 60%। રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો હિસ્સો 22% છે। ભારતનું જે બી કોઈ રાષ્ટ્રીય ઉત્પાદન થાય છે એ રાષ્ટ્રીય ઉત્પાદન આપણે કરીએ છીએ એમાં 22% ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલું જોવા મળે છે। જ્યારે નિકાસ જે છે, ભારતની નિકાસમાંથી જે બી કોઈ આવક પ્રાપ્ત થાય છે, યાની કે ભારતમાંથી બનેલી કોઈ પણ વસ્તુ જે છે એ વિદેશમાં વેચવામાં આવે અને વિદેશમાંથી જે પણ કોઈ પૈસાઓ પ્રાપ્ત થતા હોય એમાંથી 18% જેટલી વસ્તુઓ જે છે એ 18% જેટલી વસ્તુઓ ખેત નિકાસ સાથે જોડાયેલી છે, યાની કે એ ખેત પેદાશો છે। તો આ સ્પેશિયલી આ પ્રશ્ન પણ એમસીક્યુ રિલેટેડ ફરી એક વખત જોતા જઈએ। ભારત એક એવો દેશ છે તો કે કૃષિ પ્રધાન દેશ છે। કેટલા ટકા લોકો? તો કે ભારતના 60% લોકો ખેતી સાથે જોડાયેલા છે। ભારતનો રાષ્ટ્રીય ઉત્પાદનમાં કેટલા ટકા હિસ્સો? તો કે ઉત્પાદનમાં 22% હિસ્સો અને નિકાસમાં કેટલા ટકા? તો કે 18% હિસ્સો આપણને જોવા મળે છે। ભારત કૃષિ પ્રધાન દેશ હોવા છતાં પણ વૈશ્વિક ઉત્પાદન સામે ભારતમાં ઉત્પાદનનું પ્રમાણ ઓછું છે। હવે મોટો પ્રશ્ન એ થશે કે ભારતમાં આટલું બધું ઉત્પાદન થાય, ભારતની અંદર લગભગ 60% જેટલા લોકો ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલા હોય છતાં પણ ભારતનો વિશ્વમાં શા માટે નંબર આવતો નથી? આટલું બધું હોવા છતાં પણ ભારત જે છે એ ખેતી ક્ષેત્રમાં કેમ પાછળ છે? આવો પ્રશ્ન થતો હશે। પણ વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર દરેક રાજ્ય જે છે એ દરેક રાજ્યને અલગ અલગ બહુહેતુક યોજનાઓ, જે પાઠ નંબર 11માં આપણે ચર્ચાઓ કરી ગયા, એ પાઠ નંબર 11માં જે બી કોઈ બહુહેતુક યોજનાઓ જે છે એ બહુહેતુક યોજનાનો દરેક રાજ્યને લાભ મળતો નથી। દરેક રાજ્યને સિંચાઈની સગવડો મળતી નથી। દરેક રાજ્યમાં ખેતી ઉપર નવતા લોકોનું પ્રમાણ ટકાવારી પ્રમાણે અલગ અલગ જોવા મળે છે। એટલે ભારત જે છે એ ભારત વિશ્વની કક્ષાએ જે કહી શકાય એવું ઉત્પાદન ઓછું કરે છે। ભારત કરતાં ઘણા બધા દેશો જે છે એ ઘણા બધા દેશો આપણા કરતાં પણ વૈશ્વિક ઉત્પાદનમાં આગળ પડતા જોવા મળે છે। તકલીફ શું છે? શા માટે આપણે વૈશ્વિક ઉત્પાદનમાં નંબર મેળવી શક્યા નથી? શા માટે ભારતનું સ્થાન પ્રથમ રેન્ક ઉપર નથી? તો એની પાછળના કારણો અહીંયા આગળ આપેલા છે। એમાં કીધું સિંચાઈની અપૂરતી સગવડતાઓ, અનિયમિત અને અનિશ્ચિત વરસાદ, વધારે વસ્તી, કુટુંબનું મોટું કદ, નાના કદના ખેતરો, પ્રયોગશીલતા પ્રત્યેની ઉદાસીનતાનું વલણ। એટલે કે શું?
તો કે લોકો જે છે એ અલગ અલગ નવા પ્રયોગો જે થઈ રહ્યા છે એ નવા અલગ પ્રયોગો કરતા નથી, એ જૂની પદ્ધતિ પ્રમાણે જ ખેતી કામ કરી રહ્યા છે. તો આવા જે નવા પ્રયોગો જે છે એ પ્રયોગો પ્રત્યે લોકો ઉદાસીન છે. એના માટે થઈને પણ એ કારણરૂપ છે. સાથે સાથે રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણો, આધુનિક યંત્રો, કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ, શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવું વગેરેને લીધે ભારતમાં કૃષિનું ઉત્પાદન વિશ્વ કરતાં ઓછું છે. તો અહીં આગળ આપણને આપણા પ્રશ્નનો જવાબ મળી ગયો. શા માટે ભારતમાં જે કહી શકાય એવું ખેતીનું ઉત્પાદન ઓછું છે, શા માટે ભારતે વિશ્વ કક્ષાએ નંબર પ્રાપ્ત નથી કરી શક્યો? તો એમની પાછળના બધા કારણો છે. કુટુંબનું મોટું કદ હોય, ભારતની અંદર વધારે વસ્તી હોય, ખેતરોનું કદ નાનું હોય, મોટા ભાગનો શિક્ષિત વર્ગ છે, ભણેલો વર્ગ જે છે એ ભણેલો વર્ગ ખેતી ક્ષેત્ર સાથે જોડાતો નથી, એ કોઈ નવો ધંધો પસંદ કરે છે. તો એમના માટે થઈને આજે ભારત જે છે એ વિશ્વ કક્ષાએ પોતાનું સ્થાન જે છે એ પોતાનું સ્થાન નિશ્ચિત કરી શક્યો નથી. તો વિદ્યાર્થીઓ, અહીંયા આગળ આપણે એ બાબતની ચર્ચાઓ કરી. હવે જે આપણે જોવા માટે જઈ રહ્યા છીએ એ પાઠની અંદર 4 માર્કનો પૂછાતો એકદમ મહત્વનો પ્રશ્ન છે. અને એની અંદર તમને કીધેલું છે કે ભારતમાં જોવા મળતા કૃષિના પ્રકારો અથવા તો કૃષિના પ્રકારો વિશે ચર્ચા કરો. તો આ પ્રશ્ન 4 માર્કમાં પૂછાય છે. કૃષિના પ્રકારો એટલે શું? તો કે ભારતમાં કઈ કઈ રીતે ખેતી થઈ રહી છે. તો ભારતની અંદર ટોટલ આપણે લેવા માટે જઈએ તો ખેતી પદ્ધતિ 6 પ્રકારે થઈ રહી છે. એમાંની પહેલી જે ખેતી છે એ ખેતી કઈ છે? તો કે જીવન નિર્વાહ ખેતી. તો અહીંયા આગળ આપણે જોતા જ ખ્યાલ આવી જશે કે એ શબ્દ જે છે એ શબ્દ જેવી જ ખેતી થઈ રહી છે, જીવન નિર્વાહ ખેતી. અહીંયા શું થશે? તો કે વ્યક્તિ જે છે એ વ્યક્તિ પોતાનું જીવન ચલાવી શકે, માત્ર પોતાનો નિર્વાહનો ખર્ચો કરી શકે એટલી જ ખેતી અહીંયા આગળ થાય. તો અહીંયા આગળ શું છે? તો પહેલા પ્રકારમાં કીધેલું છે કે ખેડૂતના કુટુંબના ભરણ પોષણ માટે થતી ખેતીને જીવન નિર્વાહ ખેતી કહે છે. ખેડૂત જે છે એ ખેડૂત માત્ર પોતાની આજીવિકા ચલાવી શકે છે, પોતાનું જીવન ધોરણ ચલાવી શકે છે. અહીંયા આગળ ખેડૂત કોઈ ગાડી બંગલાવાળો નથી થઈ શકતો, માત્ર ને માત્ર પોતાના પૂરતી સીમિત ખેતી કરે અને એમાંથી પોતાનું જીવન ધોરણ ચલાવે. આ ખેતી જે છે એ ખેતીને આત્મનિર્વાહ ખેતી પણ કહે છે. ખાસ ધ્યાનમાં રાખજો, દરેક ખેતીના લગભગ 2 નામો હશે, આમાંથી અમુક ખેતીઓ છે એના. તો જીવન નિર્વાહ જે ખેતી છે એ જીવન નિર્વાહ ખેતીનું બીજું નામ શું છે? તો એ ખેતીને કહેવામાં આવે છે આત્મનિર્વાહ ખેતી. યાની કે ખેડૂત જે છે પોતાની માત્ર આજીવિકા ચલાવી શકે છે. આની અંદર શું જોવા મળે? તો કે ખેતરનું કદ નાનું હોય છે, ખેતરમાં ઉત્પાદન ખેડૂતના કુટુંબ પૂરતું સીમિત થાય છે. આ જીવન નિર્વાહ ખેતીમાં શું હોય? તો કે ખેતર જે છે ખેતર નાનું હોય, તો નાના ખેતરની અંદર ઉપજ કેટલી થાય? તો કે માત્ર ખેડૂત જે છે એ પોતાના આખા વર્ષ દરમિયાન ચલાવી શકે તેટલું જ એમાં અનાજનું ઉત્પાદન થતું હોય. તો આ પ્રકારે થતી ખેતી એ ખેતીનો પહેલો પ્રકાર, યાની કે કૃષિનો પહેલો પ્રકાર, જેને આપણે આત્મનિર્વાહ ખેતીના નામે ઓળખીએ છીએ, જેનું બીજું નામ જીવન નિર્વાહ ખેતી પણ છે. હવે બીજો પ્રકાર જોઈએ છીએ, એ બીજો પ્રકાર છે સૂકી ખેતી. તો આ પણ આપણને ખબર પડવી જોઈએ, સૂકી ખેતી એટલે શું થશે? તો ઘણાના મનમાં એવો પ્રશ્ન થાય, સાહેબ સૂકી ખેતી એટલે એવી ખેતી કે ત્યાં આગળ કંઈ થતું જ ન હોય, સુકાઈ ગયેલું બધું થતું હોય. તો કે ના, સૂકી ખેતી એટલે એવી ખેતી છે કે અહીંયા આગળ વરસાદ જે છે એ એકદમ ઓછી માત્રામાં થતો હોય, સાથે સાથે સિંચાઈની સગવડો પણ કેવી હોય? તો કે ઓછી હોય. અહીંયા આગળ વર્ષમાં કેટલા પાક લેવાતા હોય? તો વર્ષની અંદર માત્ર એક જ પાક લેવાતો હોય. બાકીના સમયમાં ખેડૂત જે છે એ ખેડૂત નવરો બેઠો હોય. શા માટે? તો કે વરસાદ નથી. વરસાદ ન હોય, સાથે સાથે સિંચાઈની સગવડ પણ ના હોય, તો શું થશે? તો કે જ્યારે ચોમાસામાં વરસાદ આવે તો એ ચોમાસામાં થતા વરસાદમાં જ ખેડૂત માત્ર ઉપજ લઈ શકે. બાકીના સમયમાં પાણી ન હોવાને કારણે ખેડૂત જે છે એ ખેડૂત ખેતી કરી શકતો નથી. તો એ પ્રકારે થતી ખેતીને કેવી ખેતી કહેવામાં આવે? તો કે સૂકી ખેતી. અહીંયા આગળ કીધું છે કે માત્ર જમીનમાં સંગ્રહેલા ભેજના આધારે થતી ખેતી. જમીનમાં જ્યાં સુધી ભેજ છે ત્યાં સુધી પાક ઉગશે. જેવો જમીનમાંથી ભેજ ખલાસ થઈ જશે, તડકો પડવા લાગશે એટલે ખેતી જે છે ખેતી થઈ શકશે નહીં. અહીંયા પાણીની સગવડ ઓછી હોય છે, સિંચાઈની અપૂરતી સુવિધા જોવા મળે છે. સિંચાઈની અપૂરતી સુવિધા એટલે તમને સમજાવી દો કે આજુબાજુમાં ડેમ જોવા ન મળતા હોય, સાથે સાથે તળાવોની અછત હોય, સાથે જમીનના પેટાળમાં રહેલું ભૂગર્ભ જળ. ખ્યાલ આવ્યો? આપણે પાઠ નંબર 11માં પણ એમની ચર્ચાઓ કરી ગયા હતા. વૃષ્ટિય જળ, પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળ. એટલે કે ભૂમિગત જળ જે છે એ ભૂમિગત જળ પણ ઓછું હોય, તો એ જગ્યાએ જે ખેતી થતી હોય એ ખેતીને સૂકી ખેતી કહેવામાં આવે છે. અમદાવાદની બાજુમાં આવેલો ભાલ પ્રદેશ કે જેની અંદર ભાલિયા ઘઉં થાય છે.
ઘઉં જે છે એ ઘઉંની ઘણી બધી જાતો હોય, છાસિયા ઘઉં હોય, ઘાસિયા ઘઉં હોય અને ભાલિયા ઘઉં હોય. એમાં ભાલ પ્રદેશ જે છે એ ભાલ પ્રદેશમાં સ્પેશિયલી શું થાય છે તો કે ભાલિયા ઘઉં થાય છે. તો અહીંયા ખેડૂતો માત્ર શું કરે છે તો કે ખેડૂતો માત્ર ચોમાસાની ઋતુ દરમિયાન અહીંયા આગળ ઘઉંનો ચોમાસું જેવું પૂરું થશે એ પૂરું થતાની સાથે જ ખેડૂતો અહીંયા આગળ ઘઉં ઉગાડે છે, ઘઉં અને ચણા જેવો પાક લે છે. ત્યારબાદ ખેડૂતો કોઈ પણ પ્રકારનું ઉત્પાદન કરી શકતા નથી. તો એ એક સૂકી ખેતીનો પ્રકાર છે. ગુજરાતના ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા પછી ઘઉં અને ચણાની આ રીતે ખેતી થાય છે. તો બે પ્રકારો જોયા. પહેલો પ્રકાર ફરી એક વખત રિપીટ કરી લઈએ. કયો પ્રકાર તો કે આત્મનિર્વાહ ખેતી. આત્મનિર્વાહ ખેતીનું બીજું નામ તો કે જીવન નિર્વાહ ખેતી. અહીંયા આગળ ખેડૂત માત્ર પોતાની આજીવિકા રોળવી શકે. અહીંયા આગળ ખેતરનું કદ નાનું હોય, ખ્યાલ આવ્યો. અહીંયા આગળ વધારે પ્રમાણમાં ઉપજ થતી નથી. બીજો પ્રકાર જોયો સૂકી ખેતી. કઈ જગ્યાએ જોવા મળે ગુજરાતમાં તો કે ભાલ પ્રદેશમાં. કયો પાક થાય તો કે ઘઉં અને ચણાનો પાક થાય. સૂકી ખેતી છે એમાં વર્ષમાં કેટલી વખત પાક લેવામાં આવે તો કે વર્ષમાં એક જ વખત પાક લેવામાં આવે. ત્યારબાદ સૂકી ખેતીની અંદર વર્ષની અંદર એક વખત પાક લેવાય. અહીંયા આગળ વરસાદનું પ્રમાણ ઓછું અને સાથે સાથે શું જોવા મળે તો કે સિંચાઈની સગવડતાઓની પ્રમાણ પણ આપણને ઓછું જોવા મળે છે. ત્યારબાદ આદ્ર ખેતી. આની એકદમ વિરોધી ખેતી છે. આદ્ર ખેતીનું બીજું નામ શું થાય તો કે આદ્ર ખેતીનું બીજું નામ થાય ભીની ખેતી. તો અહીંયા આગળ સૂકી ખેતીને અગેન્સ્ટમાં જે મેં જોશો એટલે શું થશે તો કે સૂકી અને અહીંયા આગળ ભીની. અહીંયા એક જ વખત પાક લેવાય. અહીંયા આગળ શું થશે એક કરતાં વધારે વખત પાક લેવાય. અહીંયા સિંચાઈની સગવડતાઓ ઓછી, અહીંયા સિંચાઈની સગવડતાઓ વધુ. સાથે સાથે શું થશે તો કે અહીંયા આગળ એવું કીધેલું છે કે વધુ વરસાદ અને વધુ સિંચાઈની સગવડ હોય ત્યાં આદ્ર ખેતી થાય. તેને ભીની ખેતી પણ કહેવામાં આવે. અહીંયા વર્ષમાં એક કરતાં વધારે પાક લઈ શકાય છે. પાણી હોય તો ગમે એટલા પાક લઈ શકાય અને એ પાકને માફક આવે તેવી જમીનમાં ગમે તેવા પાકનું વાવેતર પણ કરી શકાય. એટલે અહીંયા આગળ ગમે તેવો પાક જે છે એ ખેડૂત પોતે ઉગાડી શકે છે. તો અહીંયા આગળ ખેતીના 3 પ્રકારો જોયા, કૃષિના 3 પ્રકારો. ત્યારબાદ કૃષિનો ચોથો પ્રકાર છે જેનું નામ છે સ્થળાંતરિત ખેતી એટલે કે ઝૂમ ખેતી. વિદ્યાર્થી મિત્રો, ઝૂમ બરાબર ઝૂમ. અહીંયા આગળ શું કરવાનું છે તો ખેડૂત જે છે એ ઝૂમિંગ કરતો કરતો યાની કે ડિસ્કો કરતા કરતા ખેતી કરે છે એવું નથી. આ ઝૂમ ખેતી છે. તો ઝૂમ ખેતી એટલે શું થાય તો ખેડૂત જે છે એ ખેડૂત શું કરશે તો કે એની પાસે જમીન ના હોય. તો જમીન ન હોય એટલે ખેડૂત શું કરશે તો કે પોતાના ગામની બારોબાર જશે. ત્યાં આગળ શું થાય તો કે ત્યાં આગળ અમુક વિસ્તાર જંગલનો જોવા મળે. તો આ જે જંગલનો વિસ્તાર અહીંયા આગળ છે તે જંગલના વિસ્તારની અંદર ખેડૂત શું કરશે તો કે અહીંયા આગળ જે વૃક્ષો ઉગેલા હશે એ વૃક્ષો જે છે એ ખેડૂત શું કરશે તો કે ત્યાંથી હટાવી દેશે. એ વૃક્ષો હટાવી દીધા પછી ત્યાં આગળ શું કરે તો કે ખેડૂત જે છે એ વૃક્ષો હટાવી દીધા પછી એ જગ્યાએ પોતે શું કરશે ખેતી કરશે. એ ખેતી કરી લીધા પછી કારણ કે ત્યાં તો તળાવ નથી, ત્યાં તો નદી નથી, ત્યાં તો ડેમ નથી એટલે ખેડૂત શું કરશે તો કે વૃક્ષો જે જગ્યાએ આવેલા હોય એ વૃક્ષો શું કરે તો કે વૃક્ષોની અંદર ભેજ ધારણ શક્તિનું પ્રમાણ વધારે હોય. પાણી વરસાદની સિઝનમાં એને વધારે પ્રમાણમાં ચૂસેલું હોય. હવે શું થશે તો કે જમીનમાં ભૂમિગત જળ જોવા મળે એટલે અહીંયા આગળ શું થશે તો કે એ જમીન જે છે ભેજવાળી જોવા મળે. તો ભેજવાળી જમીન જોવા મળે એમના કારણે શું થાય તો અહીંયા આગળ વૃક્ષો ઉગાડેલા હોય અને એ વૃક્ષોને સાફ કરવામાં આવે, સળગાવીને કાપી નાખવામાં આવે. ત્યારબાદ ખેડૂત જે છે એના ઉપર ખેતી કરે. અહીંયા આગળ ખેતી માત્ર 2-3 વર્ષ પૂરતી જ થઈ શકે. જેવી 2-3 વર્ષ પૂરતી ખેતી થઈ એટલે ખેડૂત અહીંયાથી જતો રહે અને બીજી કોઈ જગ્યા હોય એ જગ્યાએ ખેતી કરવા માટે જાય. તો અહીંયા આગળ સ્પેશિયલી આ પ્રકારની ખેતીમાં આપણને આ વસ્તુ જોવા મળે છે. તો અહીંયા શું કીધું જંગલોને સાફ કરીને સ્થાન બદલતી ખેતીને ઝૂમ ખેતી કહે છે અથવા તો સ્થળાંતરિત ખેતી પણ કહેવામાં આવે છે. અહીં 2-3 વર્ષ સુધી જ ખેતી કરી શકાય છે. જેવી જમીનની ફળદ્રુપતા ઘટી જાય, ફર્ટિલિટી ઓફ સોઇલ યાની કે જમીનની ફળદ્રુપતા ઘટી જવાને કારણે ખેડૂત જે છે એ ખેડૂત અહીંયાથી પોતાનું સ્થાન બદલાવી નાખે છે. તો સ્થાન બદલવાની જે પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે સ્થળાંતર કરવું. બરાબર છે, ટ્રાન્સપોર્ટેશન કરવું, સ્થળાંતર કરવું. તો એ ખેતી છે સ્થળાંતરિત ખેતી છે અથવા તો એને ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો 4 પ્રકાર જોયા. પહેલો પ્રકાર ફરી એક વખત આત્મનિર્વાહ ખેતી, બીજું નામ જીવન નિર્વાહ ખેતી, બીજો પ્રકાર સૂકી ખેતી, ત્રીજો પ્રકાર આદ્ર ખેતી એટલે કે ભીની ખેતી, ચોથો પ્રકાર આપણા માટે કયો તો કે સ્થળાંતરિત ખેતી એટલે કે ઝૂમ ખેતી વિશેની વાતો કરે. ત્યારબાદ આવે છે 5મો પ્રકાર બાગાયતી ખેતી. આ ખેતીનો એકદમ મહત્વનો પ્રકાર છે.
બાગાયતી ખેતીની અંદર શું જોવા મળે છે? તો બાગાયતી ખેતીની અંદર મોટા ભાગે મોંઘા પાક થાય છે, રોકડિયા પાકો જે કહી શકાય એવા રોકડિયા પાકોનું વાવેતર થાય. મોંઘા જે પાકો છે કે જેની ઉપજ થતાં વધારે પ્રમાણમાં પૈસા પ્રાપ્ત થતા હોય એવી ખેતી બાગાયતી ખેતી છે. આ ખેતીની અંદર શું હોય તો કે આ ખેતીની અંદર વરસાદનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળે. સાથે સાથે આ પ્રકારની જે ખેતી છે એ ખેતીની અંદર શું હોય તો કે સિંચાઈની સગવડતાઓ પણ પૂરતા પ્રમાણમાં હોય. સાથે સાથે પુષ્કળ પ્રમાણમાં માનવ શ્રમની પણ જરૂર પડે. આવી દરેક વસ્તુઓ, વીજળી જે છે વીજળી પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે. આવી દરેક સગવડતાઓ હોય અને એ સગવડતાઓના સાનિધ્યની અંદર ખેડૂત પોતે ખેતી કરે અને એ ખેતી કર્યા પછી એ પોતે પૈસા કમાય. તો એ જે ખેતીનો પ્રકાર છે એ ખેતીનો પ્રકાર છે એ ખેતીનો પ્રકાર એ છે આપણા માટે બાગાયતી ખેતી. શું કહે છે અહીંયા આગળ જોઈએ છે? અહીંયા આગળ ખૂબ જ માનવ ચીવટ એટલે કે એકદમ કાળજીપૂર્વક અને વધુ સગવડો સાથે ખેતી કરવામાં આવે છે. ખૂબ જ માનવ ચીવટ હોય, ખ્યાલ આવ્યો? સાથે સાથે પુષ્કળ પ્રમાણમાં સગવડતાઓ હોય. એ દરેક સગવડતાઓ સાથે થતી ખેતી એટલે કે બાગાયતી ખેતી. અહીંયા આગળ જો મોંઘા પાકો ચા, રબર, કોકો, કોફી, સફરજન, દ્રાક્ષ વગેરેની ખેતી કરવામાં આવે. આ દરેક જે પાક જે છે, દરેક ફ્રૂટ જે છે એ દરેક ખૂબ જ મોંઘું છે. એના માટે આ પ્રકારે ખેતી કરવામાં આવે. આ ખેતી જે છે આ ખેતીમાં વધારે મૂડીરોકાણની જરૂર પડે છે. અહીંયા આગળ જો ખેડૂત વધારે પ્રમાણમાં મૂડીરોકાણ કરી અને આ પ્રકારની ખેતી કરે અને જો ચીવટપૂર્વક કામ ન કરે તો ખેડૂત પાયમાલ પણ થઈ જાય છે. જો આ ખેતીની અંદર ખેડૂત એકદમ વ્યવસ્થિત રીતે ચીવટપૂર્વક કાર્ય કરે અને એ પાકની પૂરેપૂરી માવજત કરે તો ખેડૂત છે એ ખેડૂત ધનવાન પણ બની શકે છે. તો આ બાગાયતી ખેતી એ એકદમ મહત્વની ખેતી, મહત્વનો ખેતીનો આ એક પ્રકાર છે બાગાયતી ખેતી, જેને ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું. એમાંથી કઈ કઈ વસ્તુઓની ઉપજ કરવામાં આવે છે. ત્યારબાદ ખેતીનો છેલ્લો પ્રકાર જે છે સઘન ખેતી. અત્યાર સુધીમાં 5 પ્રકારો જોયા. કયા કયા જોયા? પહેલો સ્થળાંતર, સૌથી પહેલા જીવન નિર્વાહ ખેતી, ત્યારબાદ સૂકી ખેતી, ત્યારબાદ આદ્ર ખેતી, ઝૂમ ખેતી, બાગાયતી ખેતી અને છેલ્લો જે પ્રકાર છે એ છે આપણા માટે સઘન ખેતી. તો અહીંયા આગળ શું છે? તો અહીંયા આગળ સિંચાઈ, રાસાયણિક ખાતરો, જંતુનાશકો, યંત્રો દ્વારા થતી ખેતી. અહીંયા આગળ જે આધુનિક ખેતી આપણે કહીએ છીએ એ આધુનિક ખેતી એટલે એક પ્રકારની સઘન ખેતી. કારણ કે આજે પાકને ઉગાડવા માટે થઈને અલગ અલગ રાસાયણિક ખાતરો પણ જોઈએ, એ પાકના રક્ષણ માટે જંતુનાશક દવાઓનો પણ ઉપયોગ કરવો પડે, અલગ અલગ યંત્રનો પણ ઉપયોગ કરવો પડે. તો આ આધુનિક પ્રકારે જે થતી ખેતી છે એ ખેતીને સઘન ખેતી કહેવામાં આવે છે. મોટા ભાગે આ ખેતીની અંદર રોકડિયા પાકનું વાવેતર કરવામાં આવે. ઘણા લોકોને એવો પ્રશ્ન થાય કે સાહેબ રોકડિયા પાક એટલે શું? જે પાક વેચીને રોકડા પૈસા આવે ને રોકડિયો પાક કહેવાય? તો કે ના, એને રોકડિયો પાક ન કહેવાય. જે પાકની અંદર ખેડૂત પોતે ઓછો ખર્ચો કરે અને ઓછા ખર્ચાની સાપેક્ષમાં ખેડૂતને વધુ મહેનતાણું પ્રાપ્ત થતું હોય એવો જે પાક છે એવા પાકને રોકડિયો પાક કહેવામાં આવે. તો સઘન ખેતી જે છે એ સઘન ખેતીની અંદર શું હોય તો કે પહેલાં બળદગાડું વપરાતું હતું, એના બદલે હવે ટ્રેક્ટર વપરાય, હળ વપરાતું હતું, એના બદલે અલગ અલગ વસ્તુઓ વપરાય અને એ પ્રકારે જે ખેતી કરવામાં આવે, અલગ અલગ પ્રકારના યંત્રો, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને જે ખેતી કરવામાં આવે એવી ખેતીને સઘન ખેતી કહેવામાં આવે. આ પ્રકારની ખેતી હાલ ભારતમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે અને આની અંદર મોટાભાગે રોકડિયા પાકનું વાવેતર કરવામાં આવે છે. એટલે આ ખેતીનું બીજું નામ છે એ ખેતીને વ્યાપારી ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને દેશમાં ભારતની અંદર હાલ આ પ્રકારે થતી ખેતીનું પ્રમાણ વધી રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ ખાસ સ્પેશિયલી કઈ વસ્તુ આઈએમપી હતી, કેટલા પ્રશ્નો એમસીક્યુ રિલેટેડ હતા એ દરેક બાબતોની ચર્ચા કરી. 60% લોકો રોકાયેલા, 22% રાષ્ટ્રીય ઉત્પાદન, 18% નિકાસની અંદર. ત્યારબાદ કૃષિના પ્રકારો, ટોટલ 6 પ્રકાર: આત્મનિર્વાહ એટલે કે જીવન નિર્વાહ, સૂકી ખેતી, આદ્ર ખેતી, આદ્ર એટલે ભીની ખેતી, સ્થળાંતરિત ખેતી એટલે ઝૂમ ખેતી. ત્યારબાદ આપણે જોયું બાગાયતી ખેતી અને છેલ્લો પ્રકાર સઘન ખેતી. તો 4 માર્કનો આ એકદમ મહત્વનો પ્રશ્ન પરીક્ષાની અંદર આપણને પૂછાય અથવા તો 4 માર્કમાં ન પૂછાય તો કોઈ પણ એક પ્રકાર આપણને 2 માર્કમાં પૂછાય કે કૃષિનો પ્રકાર બાગાયતી ખેતી વિશે સમજાવો તો એ પણ આપણને ખબર પડે. તો આવી સરસ મજાની વાતો સાથે ફરી પાછા આપણે મળીશું.